પ્રસ્તુત છે કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુતિ ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો, નવા વર્ષના આ પ્રથમ રમત ગમતનું જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત. અને ફરી એકવાર આપણી સાથે છે પ્રદીપભાઈ ત્રિવેદી. પ્રદીપભાઈ નમસ્કાર. નમસ્કાર. તો પ્રદીપભાઈનું પણ સ્વાગત. પ્રદીપભાઈ, આપણે 2024ના વર્ષની વાત કરીએ, આપણે સ્પોર્ટ્સની વાત કરીએ, ભારતની વાત કરીએ, તો ગયા વર્ષને આપ કઈ રીતે એનું મૂલવણી કરશો? એક ખાસ કરીને આપણે રમત ગમતની વાત કરીએ એ સંદર્ભમાં. હા, 2024નું વર્ષ ભારત માટે રમત ગમતની દુનિયામાં બહુ યાદગાર વર્ષ રહ્યું હતું. એટલા માટે કે સૌથી વધુ સફળતા આપણે ચેસની રમતમાં મળી હતી. એ પછી જોઈએ તો હોકીની રમતમાં, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક, એ સિવાય આપણે ઘણી બધી રમતોમાં ભારતે સારો દેખાવ કર્યો હતો. પરંતુ મને સૌથી વધુ કહેવાનું મન એ થાય કે ચેસની રમતમાં, યાની કે શતરંજની રમતમાં ભારતે સૌથી વધુ શ્રેષ્ઠ સફળતાઓ કહી શકાય ઐતિહાસિક સફળતાઓ મેળવી હતી. ત્યાંનું સૌથી પહેલું ઉદાહરણ છે કે બુડાપેસ્ટમાં જ્યારે 45મી ઓલિમ્પિક યોજાઈ, એટલે કે શતરંજની ઓલિમ્પિક કહી શકાય, તેમાં ભારતે સૌ પ્રથમ વખત બેવડી સિદ્ધિ મેળવી હતી. એટલે કે ભારતે પુરુષ વિભાગમાં અને મહિલા વિભાગમાં બંને વિભાગની અંદર ભારતે ચેમ્પિયનશિપ મેળવી હતી. આવો સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર ભારત એ વિશ્વનો ત્રીજો દેશ બન્યો હતો. આ ઉપરાંત બીજી વાત કહું તો ભારતનો ખેલાડી ડી ગુકેશ, આપણે આ તબક્કે યાદ કરવો જ રહ્યો. ડી ગુકેશે જ્યારે સિંગાપોરની અંદર વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ ત્યારે તેને ગયા વખતના ચીનના ડિફેન્સ ખેલાડીને ડિંગ લીરેનને હરાવીને આ ચેમ્પિયનશિપ જીતી અને ટ્રોફી જીતી, જે ભારતને 12 વર્ષ પછી ભારતને એક વર્લ્ડ ચેમ્પિયન મળ્યો છે. બરોબર. તેવી રીતે કોનેરી હમ્પીએ પણ મહિલા વિભાગમાં આ વર્ષે તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેળવી. ભારતને બંને વર્લ્ડ ચેમ્પિયન ભારતના છે એમ કહી શકાય. હા, એટલે આપણે જ્યારે ચેસની વાત કરીએ તો આપણને ગૌરવ થાય એવી ક્ષણો આપણને ગયા વર્ષમાં ગૌરવપ્રદ ક્ષણો મળી. હવે આપણે પ્રદીપભાઈ હોકીની વાત કરીએ તો હોકી આપણી રાષ્ટ્રીય રમત, તો હોકીમાં ભારતનો દેખાવ કેવો રહ્યો? હોકીમાં ભારત માટે ગયું વર્ષ કેવું રહ્યું? જો હોકી માટે એમ કહી શકાય કે ઓલિમ્પિકની અંદર ભારતની ઓળખ પહેલા હોકીની જ હતી, ને હોકીમાં પછી આપણે ફરી સિદ્ધિ મેળવી છે. ને આ વખતે એટલે કે 2024 પેરિસમાં ઓલિમ્પિક યોજાઈ તે ભારતે ફરી વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. એટલું જ નહીં, પરંતુ ચીનમાં જ્યારે એશિયન ચેમ્પિયનશિપ થઈ તેમાં પણ ભારતે સતત બીજી વખત અને કુલ 5મી વખત ટ્રોફી મેળવી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહને તે ટુર્નામેન્ટનું સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ભારતીય મહિલા ટીમે પણ ત્રીજી વખત એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી. અને મસ્કત ખાતે રમાયેલ જુનિયર એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. અને હવે પ્રદીપભાઈ, આપણે ઓલિમ્પિક્સની વાત કરીએ તો પેરિસ ખાતે જે ઓલિમ્પિક્સ રમત યોજાઈ એમાં ભારતના દેખાવની થોડી વાત કરીએ. હા, આપણે જો ઓલિમ્પિકને મેડલ સાથે મૂલવીશું તો અમને એમ લાગશે કે આપણે આ વખતે સુવર્ણ ચંદ્રક કે ગોલ્ડ મેડલ મેળવી શક્યા નથી. પરંતુ એમાં ઘણી સિદ્ધિઓ પણ મેળવી છે આ વખતે. એમાં ખાસ કરીને મનુ ભાકર, જે શૂટિંગની મહિલા શૂટર છે, તેમને સૌ પ્રથમ વખત એક જ ઓલિમ્પિકની અંદર 2 મેડલ્સ મેળવવાનું ગૌરવ મેળવ્યું છે. તેને 10 મીટર પિસ્તોલમાં વ્યક્તિગત રીતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. એટલું જ નહીં, પરંતુ ડબલ્સમાં સરબજોત સિંહ સાથે રહીને પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. એટલે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ્સ મેળવનારી સૌ પ્રથમ મહિલા બની. આ ઉપરાંત જોઈએ તો આપણો નીરજ ચોપડા, એને પણ સતત બીજી વખત સિલ્વર મેડલ મેળવીને ભારતીય ઓલિમ્પિકની ઇતિહાસમાં તેને પોતાનું નામ રોશન કર્યું છે. તેવી જ રીતે અમન શેરાવતે પણ ફ્રી સ્ટાઇલ અને રેસલિંગમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સૌથી વધુ મહત્વની બાબત એ હતી, જ્યોતિ યારાજી નામની મહિલા ખેલાડીએ 100 મીટર હર્ડલ્સમાં સૌ પ્રથમ વખત ભારતીય રમતગમતના ઇતિહાસમાં ઓલિમ્પિક ક્વોલિફાઈંગ મેળવ્યો હતો. હવે આપણે પેરાઓલિમ્પિકની વાત કરીએ તો પેરાઓલિમ્પિકમાં આપણા જે પેરા ખેલાડીઓ છે, પેરા એથ્લેટ્સ છે, એમનો દેખાવ ઘણો સારો રહ્યો. તો એ વાત કરશો પ્રદીપભાઈ? પેરા ઓલિમ્પિકમાં ભારતનો સૌથી શ્રેષ્ઠ દેખાવ આ વર્ષે રહ્યો હતો. તેમાં 7 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે કુલ 29 મેડલ્સ મેળવ્યા હતા, જે ભારતીય પેરાલિમ્પિકના ઇતિહાસનો સૌથી શ્રેષ્ઠ દેખાવ હતો. આમાં પણ પેરાલિમ્પિકની અંદર અવની લેખરા નામની મહિલા શૂટર છે, તેને સતત બીજી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો. એટલે કે આની પહેલા જ્યાં ટોક્યોમાં રમાયો ત્યારે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, અને આ વખતે પેરિસમાં પણ તેને ગોલ્ડ મેડલ મેળવ્યો. આમ સતત 2 વખત ગોલ્ડ મેડલ મેળવનારી તે સૌ પ્રથમ ભારતીય પેરાલિમ્પિક શૂટર બની હતી. આ ઉપરાંત પ્રીતિપાલ સિંહ નામની એક મહિલા ખેલાડી છે, તેમને 100 મીટર અને 200 મીટર બંને દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, અને તેને પણ આવો ઇતિહાસ રચ્યો હતો. એટલે પેરાલિમ્પિકની અંદર કહી શકાય કે ઘણા બધા ખેલાડીઓ સરસ સારા દેખાવ કરીને ભારતનો નવો ઇતિહાસ લખવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આપણે બીજી રમતોની પણ થોડી વાત કરી લઈએ પ્રદીપભાઈ. બીજી રમતોત્સવમાં આપણે શરૂઆત કરીએ ટેબલ ટેનિસની. તો ટેબલ ટેનિસમાં આપણા માટે ગયા વર્ષ કેવું રહ્યું? ટેબલ ટેનિસ માટે બહુ ગૌરવભરી વસ્તુ એ હતી કે ટેબલ ટેનિસની ભારતીય ટીમ જ્યારે ઓલિમ્પિક રમવા આપણે ગઈ તો ગુજરાતના 2 ખેલાડી હરમિત સિંહ અને માનુ ઠક્કર એ બંને સૌ પ્રથમ વખત ઓલિમ્પિકની ભારતીય ટીમમાં આપણે પસંદ થયા હતા. એટલું જ નહીં, પરંતુ મનિકા બત્રા નામની મહિલા ખેલાડી છે, તેને બેવડી સિદ્ધિ મેળવી હતી. તે સૌ પ્રથમ વખત ભારતની એવી પ્રથમ ખેલાડી બની કે જેને વર્લ્ડ ટોપ
T25 ની અંદર તેને નામ મેળવ્યું. વાહ. અને ઓલિમ્પિકની અંદર બેસ્ટ 16 સુધી તેને પોતાનો સારો દેખાવ કર્યો હતો. એટલે આવી પહેલી ખેલાડી બની કે બત્રી બની કે જ્યાં ટેબલ ટેનિસમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય. અને કઝાકિસ્તાનમાં જ્યારે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતનો મહિલા ટીમે પ્રથમવાર બ્રોન્ઝ મેડલ મેળવીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. અને પુરુષ ટીમે સતત ત્રીજી વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વાહ. અને હવે બેડમિન્ટનની વાત કરીશું તો બેડમિન્ટનમાં ગયું વર્ષ આપણા માટે કેવું રહ્યું? બેડમિન્ટનના એશિયન ચેમ્પિયનનું ટાઇટલ ભારતની મહિલા ટીમે પ્રથમવાર મેળવ્યું હતું. અને સાત્વિક અને ચિરાગની જોડીએ ફ્રેન્ચ ઓપનનું અને થાઇલેન્ડ ઓપનનું ડબલ્સનું ટાઇટલ બીજી વખત મેળવીને ત્યાં નવો ઇતિહાસ રચ્યો હતો. એટલું જ નહીં પણ એશિયન અંડર 15માં ટાઇટલ પણ તન્વી પત્રી નામની મહિલા ખેલાડીએ મેળવ્યું હતું. અને પીવી સિંધુએ લક્ષ્ય સેન અને સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટુર્નામેન્ટ જીતી હતી. અને પ્રદીપભાઈ, આમ તો આપણે હોકીને આપણે રાષ્ટ્રીય રમત કહીએ છીએ, પણ એક રીતે જોઈએ તો ક્રિકેટ એ આપણો રાષ્ટ્રીય ધર્મ એવું આપણે કહી શકીએ. રમત ગમતની વાત કરીએ તો ક્રિકેટમાં ગયા વર્ષ આપણા માટે કેવું રહ્યું? ક્રિકેટમાં ભારતને ગૌરવ લેવી વસ્તુ એ હતી કે T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાને ભારતે 7 રનથી હરાવીને ફાઇનલમાં આપણે T20 કપ મેળવ્યો હતો. જે વર્લ્ડ કપ આપણે 17 વર્ષ પછી મેળવવામાં આપણે સફળતા મેળવી હતી. આ વર્લ્ડ કપની 2-3 વસ્તુ બહુ મહત્વની બાબત હતી કે આ વર્લ્ડ કપની અંદર ભારત એક પણ મેચ હાર્યા વગર સીધું ફાઇનલ સુધી પહોંચ્યું હતું. એક બીજું, આ વર્લ્ડ કપની અંદર કોઈ ખેલાડી સેન્ચુરી કરી શક્યું નહોતું, છતાં પણ આ વર્લ્ડ કપમાં આવ્યો. અને આ T20 વર્લ્ડ કપની અંદર સૌ પ્રથમવાર 517 છગ્ગાઓ નોંધાયા હતા. આ સાથે બીજી એક રોમાંચક ઘટના હતી કે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવેલો જસપ્રીત બુમરાહ એક પણ રન બનાવી શક્યો ન હતો. પરંતુ તેનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો એટલા માટે કે તેને જસપ્રીત બુમરાહે 19 વખત એક દાવમાં 4 થી વધુ વિકેટ મેળવવાની ઘટના તેને પોતાના નામે કરી હતી. અને ભારતનો વિકેટ કીપર રિષભ પંતે 14 સિક્કા ઝડપણ સિદ્ધિ મેળવી હતી. એટલે T20 વર્લ્ડ કપ ભારતના ક્રિકેટના ઇતિહાસમાં યાદગાર ક્રિકેટ બની રહ્યો હતો. અને ખાસ કરીને આપણે જ્યારે એ સિવાયની બીજી ક્રિકેટની વાત કરીએ તો આપણા ક્રિકેટની રમતમાં ભારતના બીજી ટીમ અથવા તો બીજા ઇવેન્ટ્સ કરીએ તો એની વાત થોડી કરીશું. તો જે મલેશિયામાં યોજાયેલ અંડર 19 મહિલા એશિયા કપમાં ભારતની મહિલા ટીમે જીત્યો હતો. બરોબર. ભારતની મહિલા ટીમે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને પ્રથમવાર એશિયા કપ મેળવ્યો હતો. જ્યારે ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની વન ડે સિરીઝમાં 343 રન નોંધાવીને તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. કેમ કે તેને એ પૂરાપૂરી 2 વખત સેન્ચુરી કરી હતી, જે પણ એક રેકોર્ડ બન્યો હતો. ક્રિકેટમાં આઈસીસી દ્વારા જૂન 2024 માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો, જેની અંદર પહેલી વખત ભારતના પુરુષ ખેલાડી અને મહિલા ખેલાડી એટલે કે જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાના બંનેને પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યા હતા. આ એક ઐતિહાસિક ઘટના બની હતી. અને આપણે ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ એટલે કે ઘર આંગણાના ક્રિકેટની વાત કરીએ તો એને પણ એકાદ બે રેકોર્ડ્સની આપણે વાત કરી દઈએ. ચોક્કસ. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં ઇન્દોર ખાતે બરોડાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 349 રન સિક્કિમ સામે નોંધાવ્યા. તે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આજ સુધી કોઈ પણ T20 ની અંદર આટલા બધા રન નથી. એટલું જ નહીં, પરંતુ તેમાં 37 છગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ નોંધાયો હતો. એટલે આ કહી શકાય કે T20 ની અંદર કે ડોમેસ્ટિક ની અંદર પણ ઘણા બધા રેકોર્ડ થયેલા જો આપને મળે છે. અને પ્રદીપભાઈ, સમયના આપણે માન આપવું પડે તો આપણે એવી આશા રાખીએ કે 2024નું વર્ષ આપણા માટે અમુક સિદ્ધિઓ રમતગમત ક્ષેત્રે આપણે નોંધાવવાનું આપણને ગૌરવ મળ્યું અને 2025નું વર્ષ આપણા માટે વધુ સારું નીવડે એવી આશા સાથે આપણે શ્રોતા મિત્રોની રજા લઈએ. ફરીવાર આપણે કોઈ વાત લઈને જરૂરથી મળીશું. શ્રોતા મિત્રોને આપણે નમસ્કાર કહીએ. નમસ્કાર. પ્રદીપભાઈ, આપણે જ્યારે 2024ના વર્ષની વાત કરીએ ત્યારે ગુજરાતની આપણે રમતગમત ક્ષેત્રની વાત પણ થોડી કરવી પડે. તો આપણી ગુજરાતનો જે સ્પોર્ટ્સ સિનેરિયો છે એની વાત આપણે ટૂંકમાં કરીશું. હા, તો આપણે એમ કહી શકીએ કે ગુજરાતના ઘણા બધા ખેલાડીઓએ આ વર્ષે એટલે 2024ના વર્ષમાં ઘણો સરસ શ્રેષ્ઠ દેખાવ ઓલિમ્પિક સુધી કર્યો હતો. તેમાંનું કહી શકાય હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે ઓલિમ્પિકમાં પસંદ થનાર સૌ પ્રથમ ગુજરાતના ખેલાડી બન્યા હતા. બરોબર. એટલું જ નહીં, પણ જે વેનેઝુએલામાં રમાઈ કોમ્પિટિશન ત્યારે હરમિત દેસાઈ વ્યક્તિગત રીતે પોતાનો ગોલ્ડ મેડલ તો મેળવ્યો, પરંતુ મિક્સ ડબલ્સમાં એની પત્ની કૃતિકા સિંહ સાથે રહીને પણ ગોલ્ડ મેડલ મેળવ્યો. તે પણ એક ટેબલ ટેનિસની દુનિયાની અંદર નવી મહત્વની ઘટના બની હતી. એટલે માનવ ઠક્કરે પણ નાઇજીરિયામાં જયારે વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ટ ટુર્નામેન્ટ યોજાઈ તો તેને ડબલ્સનો ગોલ્ડ મેળવ્યો હતો. બિલિયર્ડ્સમાં જોઈએ તો ધ્વજ હરિયાએ શ્રેષ્ઠ દેખાવ કરીને મેડલ મેળવ્યા હતા. જ્યારે વિશ્વરાજ જાડેજા એક સ્કેટિંગનો પ્લેયર છે, જે આ વખતે હમણાં વિન્ટર ફેબ્રુઆરી 2025માં રમવાની છે વિન્ટર ગેમ્સ, તેમાં ગુજરાત તરફથી રમનારો પહેલો ખેલાડી છે વિશ્વરાજ જાડેજા. એ સિવાય બેડમિન્ટનમાં આર્યન ટંડન છે, પછી સ્વિમિંગની અંદર દેવાંશ પરમાર, સાગર જોશી એ રેસ વોકિંગની અંદર, અને વુશુ
વુશુમાં પાર્થ પટેલે નેશનલ લેવલે શ્રેષ્ઠ દેખાવ કર્યા હતા. તો ટેનિસમાં જોઈએ તો વૈદેહી ચૌધરીએ ઇન્ડિયા લેવલે સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો નેશનલ લેવલમાં, એટલું જ નહીં ઇન્ટરનેશનલ લેવલે પણ શ્રેષ્ઠ દેખાવ કરેલો છે. સ્વિમિંગમાં વેનિકા પરીખ છે. ફેન્સિંગની અંદર રીતુ પ્રજાપતિએ પણ જુનિયર નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે યાત્રી પટેલે ગુજરાતની બોક્સર છે જેને કોઈ ઇતિહાસ રચ્યો, જેને એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપની અંદર તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, જે ગુજરાતની પ્રથમ ખેલાડી બની. અને પ્રદીપભાઈ, અહીંયા શ્રોતા મિત્રોને આપણે યાદ અપાવી દઈએ કે યાત્રી પટેલનો એક વિગતવાર ઇન્ટરવ્યુ આપણે આકાશવાણી પર આપ સાંભળી ચૂક્યા છો, અને યાત્રી પટેલ આપણા માટે એક ભવિષ્યની આશા પણ છે એવું પણ આપણે કહી શકીએ. ચોક્કસ. એવી રીતે આપણે જોઈએ તો એથ્લેટિક્સની અંદર દેવ્યાનીબા ઝાલા છે, જેને દેવ્યાનીબા ઝાલે 400 મીટર દોડની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો અને અંડર 23 ની અંદર નેશનલ ચેમ્પિયન બની હતી. તો આ એક નવી ઉગતી આશા આપણે કહી શકીએ ગુજરાત માટેની. હવે આપણે જોઈએ તો પ્રસન્ના પારેખ એ માસ્ટર ટેબલ ટેનિસ રમે છે, પણ તેના પર ઘણા બધા રેકોર્ડ છે. તેને આ વખતે મહિલા ડબલ્સ અને સિંગલ ડબલ્સ મિક્સમાં બંનેમાં તેને મેડલ્સ મળ્યા હતા. વર્લ્ડ રેન્કિંગ ધરાવે છે, જે પ્રસન્ના પારેખ એક માસ્ટર ટેબલ ટેનિસની મહત્વની ખેલાડી છે. આ ઉપરાંત જોઈએ તો આપણે ઘણી બધી સાઇના ગોમ્સ જે પેરા ડેફ ટેબલ ટેનિસની ખેલાડી છે, તેને એશિયન ડેફ પેસિફિક ઓલિમ્પિકની અંદર તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એટલે આપણે તમામ પ્રકારના ખેલાડીઓ આજે જોઈએ તો ગુજરાતની અંદર ખેલ મહાકુંભને કારણે અને બીજા બધી રમતોના પ્રોત્સાહન આપવાને કારણે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી ગુજરાતના ખેલાડીઓ રડી રહ્યા છે. અને આવનારા ભવિષ્યમાં પણ ગુજરાતના ખેલાડીઓ સારામાં સારો દેખાવ કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ આપણે એવું કહી શકીએ કે ગુજરાતમાં પણ એક સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થઈ રહ્યું છે, અને આપણે 2025 માટે એક આપણે આશા રાખી શકીએ ગુજરાત અને ભારતનો દેખાવ ખાસ કરીને રમતગમત ક્ષેત્રે વધુ સારો રહે આશા સાથે. પ્રદીપભાઈ, આપનો આભાર વિગતવાર માહિતી આપવા બદલ. થેન્ક યુ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રમત ગમતનું જગત, પ્રસ્તુત કરતા ત્રિલોક સંઘાણી.